વ્યાપારમાં વર્ષો જૂના કામદારો માલિકની રજૂ સમાન હોય છે, પરંતુ આ જ ભરોસાપાત્ર કામદારો વિશ્વાસઘાત કરે તો કંઈક આવો જ કિસ્સો સુરતના લિંબાયતમાં સામે આવ્યો છે, જેમાં યશ વીવિંગના કારખાનાના વર્ષો જૂના બે એકાઉન્ટન્ટે માલિકને 1.37 કરોડનો ચૂનો ચોપડ્યો છે। આ બંને એકાઉન્ટન્ટે મળીને માલિકના વિશ્વાસનો દુરુપયોગ કર્યો અને કારખાનામાંથી 1.37 કરોડનું કાપડ બારોબાર વેચી માર્યું। માલિકને ઘટનાની જાણ થતાં પોતાની ભૂલ સ્વીકારી રૂપિયા પરત આપવાની લખાણ પણ કરી આપ્યું। જ્યારે માલિકે ઉઘરાણી કરતા ઝેરી દવા પી આપઘાતની ધમકી આપી, ત્યારે માલિક દ્વારા પોલીસને જાણ કરાતા પોલીસે બંનેને પકડી પાડ્યા છે અને આ કેસમાં તપાસ ચાલુ કરાઈ છે। કરતા એ લોકોના ધ્યાનમાં આવેલું હતું કે આ બંને એકાઉન્ટન્ટે કંપનીની જાણ બહાર વેચેલું છે, તો એમને પૂછપરછ કરતા તેઓ પોતાનો ગુનો કબૂલ્યો અને એમને 4,10,000 રૂપિયા પરત આપેલા હતા અને લખાણ આપેલું હતું કે બાકીના પૈસા અમે એમને પરત કરવામાં આવશે, પરંતુ અવારનવાર માગણી કરવા છતાં તેઓએ પૈસા પરત નહીં કરતા ફરિયાદીની ફરિયાદને આધારે બંને આરોપીને વિરુદ્ધમાં ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે।